હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 20 છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.4નો પ્રશ્ન નંબર 7 અને પ્રશ્ન નંબર 8ની ગણતરી કરીશું. તો ચલો અહીંયા આપણે ગણતરી કરીએ. તો સૌપ્રથમ તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 7ની રકમ વાંચીએ અને પછી આપણે તેનો ઉકેલ મેળવીએ. તો અહીંયા પ્રશ્ન નંબર 7 કે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી ને નીચેની જે આપણે દાખલા આપેલા છે એની આપણે કિંમત મેળવવાની છે. અહીંયા આવી રીતે ટોટલ 3 દાખલા આપેલા છે. તો પહેલાં તો અહીંયા આપણે કયા નિત્યસમનો ઉપયોગ થશે? પ્રશ્ન નંબર 7 અને પ્રશ્ન નંબર 8 બંનેમાં સમાન નિત્યસમનો ઉપયોગ થશે, જે આપણે આગળ પ્રશ્ન નંબર 6માં કર્યો હતો. તો ચલો અહીંયા જે બંને નિત્યસમો હવે તો તમને આવડે છે, છતાં પણ અહીંયા આપણે ફરીથી લખી દઈએ તો તમને યાદ રહી જાય. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે x + y આખા કૌંસનો અહીંયા તમને ઘન આપેલો હોય તો અહીંયા આપણે શું કરીએ છીએ? પહેલાં xનો ઘન કરીએ છીએ, પછી yનો ઘન કરીએ છીએ, પછી 3xy કરીએ છીએ અને ગુણાકારમાં કૌંસમાં x + y લખીએ છીએ. પછી તમને આપેલું હોય કોઈ સંખ્યા કે x - yનો ઘન, તો તમારે શું કરવાનું છે? જ્યાં પ્લસ હતું ઉપરલા નિત્યસમના ત્યાં બધી જગ્યાએ માઇનસ લખી દેવાનું છે. એટલે કે xનો ઘન - yનો ઘન -3xy અને કૌંસની અંદર x - y. જ્યાં આપણું પ્લસ હતું ત્યાં આપણે બધી જગ્યાએ માઇનસ મૂકી દીધું. સમજ્યા પડી ગઈ? તો ચાલો આપણે ગણતરી કરીએ હવે. કે પહેલો પ્રશ્ન છે એમાં અહીંયા આપણને આપેલું છે કે 99નો ઘન. તો તમને ખબર જ છે કે આવી કોઈ સંખ્યાનો ઘન આપેલો હોય તો 99 છે એ કોની નજીક છે? કે 10ની નજીક છે, કે 100ની નજીક છે, કે 1000ની નજીક છે? તો કોની નજીક છે? તો 99 તમને ખબર છે કે 100ની નજીક છે. તો 100ની નજીક હવે 100 ને 99ના સ્વરૂપમાં લખવાય તો કેવી રીતે લખી શકાય? એટલે કે સોરી 99 ને 100ના સ્વરૂપમાં લખવાય તો કેવી રીતે લખી શકાય? તો કે 100 - 1 કરીએ તો આપણે 99 થાય. તો ચલો અહીંયા લખી દઈએ આપણે કે 99નો ઘન છે તો એની જગ્યાએ આપણે લખી શકીએ અહીંયા કે 100 - 1નો અહીંયા ઘન. તો આપણે 99 ને 100ના સ્વરૂપમાં અહીંયા લખી દીધા છે. તો હવે જો અહીંયા કે તમને ખબર છે કયા નિત્યસમનો આપણે ઉપયોગ થશે? અહીંયા x - yનો જે ઘન છે એનો અહીંયા ઉપયોગ થશે. તો પહેલાં તો અહીંયા આપણે x અને yની કિંમત લખી દઈએ. તો જે પહેલી કિંમત છે એને આપણે x કહીએ છીએ અને બીજી કિંમતને આપણે y કહીએ છીએ. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે xની કિંમત અહીંયા આપણી 100 છે અને yની કિંમત અહીંયા આપણી 1 છે. હવે ચલો આપણે નિત્યસમ પણ લખી દઈએ કે જેનો આપણે ઉપયોગ થશે અહીંયા દાખલામાં. તો કે x - yનો ઘન. તો અહીંયા શું આવશે એનું સાદુરૂપ? xનો ઘન -yનો ઘન -3xy અને ગુણાકારમાં અહીંયા x - y. તો ચલો હવે અહીંયા આપણે x અને yની કિંમત મૂકી દઈએ. તો સૌપ્રથમ તો અહીંયા xનો ઘન છે, xની કિંમત શું છે? અહીંયા 100 છે. તો સિમ્પલી અહીંયા 100નો ઘન, પછી માઇનસ અહીંયા yનો ઘન છે. તો yની કિંમત શું છે? 1 છે. તો અહીંયા 1નો ઘન, પછી -3xy. તો 3xની કિંમત 100 અને yની કિંમત અહીંયા 1. પછી x - y. તો xની કિંમત છે અહીંયા 100 અને yની કિંમત છે અહીંયા 1. તો x - 1. સમજ પડી ગઈ? એટલે કે 100 - 1. હવે જો અહીંયા 100નો ઘન કેટલો થશે? મેં તમને શું કીધું હતું કે જેટલા 0 હોય અને જેટલી ઉપર સંખ્યા એટલો તમારે ગુણાકાર કરી લેવાનો જ છે. એટલે કે અહીંયા જો તમારા 2 0 છે અને ઉપર તમારી સંખ્યા 3 છે. તો 2 × 3 કેટલા થાય? 6 થાય. તો તમારે અહીંયા 1ની પાછળ 6 0 મૂકી દેવાના છે. તો ચલો આપણે મૂકી દઈએ અહીંયા કે 1 2 3 4 5 અને 6 0. પછી -1નો ઘન કેટલો થાય? હંમેશા 1 જ થાય. પછી આ 3 સંખ્યાનો આપણે ગુણાકાર કરવાનો છે. તો કે જો 3 × 100 કેટલા થશે? 300 થશે અને 300 × 1 તો કે 300 જ થશે. તો માઇનસમાં આપણને અહીંયા 300 મળશે. પછી કૌંસમાં જો 100 - 1 તો 100 - 1 કેટલા થશે? 99 થશે. તો અહીંયા આપણે 99નો ગુણાકાર કરવાનો છે 300 સાથે. તો અહીંયા કેટલી છે? આપણે 1ના પાછળ 6 0 છે. 1 2 3 4 5 અને 6. તમે આવી રીતે પણ લખી શકો છો. જો 1 × 10 100, અહીંયા જો 1000 લાખ, એટલે કે અહીંયા
10 લાખ કિંમત આપણી આપેલી છે, તમે આવી રીતે પણ લખી શકો છો, પણ આવી રીતે કોઈ લખવાની જરૂર નથી, તમારે કોઈ કિંમત શોધવાની કોઈ જરૂર નથી કે કેટલી કિંમત છે, ખાલી તમારે એકની પાછળ 6 0 છે એવું યાદ રાખવાનું છે, સમજ પડી? તમારે કોઈ વધારે લોડ લેવાની જરૂર નથી કે કિંમત કેટલી છે તમારે કોઈ જાણવાની જરૂર નથી. પછી માઇનસમાં અહીંયા આપણે 1 અને અહીંયા જો 300 ગુણ્યા 99 છે, તો આપણે કેવી રીતે ગુણાકાર કરીશું? તો 99 ગુણ્યા 300 કરીશું, કારણ કે 300માં ડબલ 0 છે, તો આપણે ડાયરેક્ટ ગણતરી થઈ જશે એક જ સ્ટેપમાં. તો અહીંયા આપણે 99 ગુણ્યા 300 કરીશું. તો અહીંયા જો 3ની પાછળ ડબલ 0 છે, તો અહીંયા 1 2 આપણે 0 લઈશું. પછી અહીંયા જો ગુણાકાર કરીશું તો 9 તરી 27 થશે, 27નો 7 વધી 2, ફરીથી 9 તરી 27 થશે અને વધી 2 છે, એટલે કે અહીંયા આપણે 29 થશે. તો આપણને કિંમત શું મળી? ગુણાકાર કર્યો તો 29,700 મળ્યા. તો અહીંયા આપણે માઇનસની નિશાની છે, માઇનસ અને 29,700 આપણને કિંમત મળી. સમજણ પડી ગઈ? ચલો આપણે આગળનું સ્ટેપ કરીએ હવે. તો જો અહીંયા એકની પાછળ કેટલા 0 છે? 1 2 3 4 5 અને 6. અહીંયા જો આ પણ માઇનસ છે, -1 અને માઇનસ 29,700. તો બંનેનો થશે સરળ, પણ નિશાની માઇનસ નહીં આવશે, એટલે કે માઇનસ માઇનસ પ્લસ થશે. તો 29,700માં આપણે 1 ઉમેરીશું તો કેટલા થશે? અહીંયા 29,700 ને આપણે અહીંયા 1 થશે. તો સમજ પડી ગઈ? હવે જો આ જે કિંમત છે આપણે 10 લાખ, એમાંથી અહીંયા 29,701 ને આપણે બાદ કરવાના છે. ચલો અહીંયા આપણે સિમ્પલી બાદબાકી કરી લઈએ કે આપણે જે 10 લાખ છે એમાંથી 29,700 ને બાદ કરવાના છે. તો અહીંયા આપણે એકની પાછળ કેટલા 0 મૂકીશું? અહીંયા આપણે 6 0 મૂકીશું, એટલે કે 1 2 3 4 5 અને 6, અને એમાંથી આપણે અહીંયા 29,701 આપણે બાદ કરવાના છે. તો ચાલો આપણે બાદબાકી કરી લઈએ. તો જો અહીંયા 0માંથી 1 જશે નહીં તો આપણે દસકો લઈશું, પણ અહીંયા બધી જગ્યાએ 0 છે, તો આપણે સિમ્પલી અહીંયા ડાયરેક્ટ એક જોડેથી દસકો લેવો પડશે. તો એક જોડેથી આપણે દસકો લઈશું તો આપણે એકમાંથી એક કિંમત બાદ કરવી પડશે. જો અહીંયા ધારો કે એકની જગ્યાએ 5 હોય તો 5માંથી આપણે 4 મૂકવા પડશે, પણ અહીંયા આપણે એક જ છે, તો એકમાંથી એક બાદ કરીશું તો કેટલા આવશે? આપણે અહીંયા 0 આવશે. તો ચલો આપણે એક જોડેથી દસકો લઈએ. તો અહીંયા 0 આવશે. પછી જે આગળની સંખ્યા છે, એટલે કે સૌપ્રથમ સંખ્યા છે એના પર 10 આવશે, અને એના વચ્ચેની જેટલી પણ સંખ્યા છે ત્યાં બધી જગ્યાએ 9 આવશે. તો અહીંયા પણ 9 9 9 અને અહીંયા 9. હવે જો અમારી આ બંને સંખ્યાનો સરવાળો થશે અને એમાંથી નીચેની સંખ્યા બાદ થશે, પણ અહીંયા જો વચ્ચેલી સંખ્યા તમારી 0 છે, એટલે કે આ બંને તમે કોઈપણ સંખ્યાનો સરવાળો કરશો તમારો આન્સર ઉપરની સંખ્યા જ આવશે, એટલે કે કોઈ પણ તમારું એડ થશે નહીં. તો ચલો આપણે બાદબાકી કરી લઈએ. તો 10માંથી 1 જશે, એટલે કે 10 અને 0 એનો સરવાળો થાય છે. જે પણ અહીંયા કિંમત અહીંયા 0 છે, બીજી કોઈ કિંમત તો તમારો સરવાળો થશે. તો 10માંથી 1 જશે તો કેટલા આવશે? આપણે 9 આવશે. અહીંયા 9માંથી 0 જશે તો 9 આવશે. પછી અહીંયા 9માંથી 7 જશે તો 2 આવશે. અહીંયા ફરીથી 9માંથી 9 જશે તો 0 આવશે. અહીંયા 9માંથી 2 જશે તો 7 આવશે. અને અહીંયા 9માંથી 0 અહીંયા નીચે કંઈ છે નહીં, તો આપણા 9માંથી કંઈ જશે સિમ્પલી આપણે 9 આવશે. તો અહીંયા આપણને કિંમત શું મળી? 9,70,299 આપણને અહીંયા કિંમત મળી. તો સિમ્પલી અહીંયા આપણને જવાબ મળી ગયો. સમજણ પડી ગઈ? જે આપણો પહેલો પ્રશ્ન હતો એના માટે. તો ચલો આપણે આગળનો પ્રશ્ન ગણીએ. એમાં આપણને શું આપેલું છે? 102નો અહીંયા ઘન આપેલો છે. તો 102 કોની નજીક છે? 10 100 અને 1000માં, તો કે 100ની નજીક છે. તો અહીંયા આપણે 102ને જો આપણે 100ના સ્વરૂપમાં ફેરવા તો આપણે કેવી રીતે લખી શકીએ કે 100 + 2 કરીએ તો આપણે 102 થાય. તો ચલો અહીંયા લખી દઈએ કે 100 + અહીંયા 2નો ઘન. તો આપણા કેટલા થશે? સિમ્પલી 102 થઈ જશે. તો હવે જો અહીંયા આપણે x અને y ની કિંમત શોધી લઈએ. તો પહેલી કિંમતને આપણે x ધારીએ છીએ અને બીજી કિંમતને આપણે y લઈએ છીએ. તો ચલો લઈ લઈએ આપણે કે x બરાબર શું છે? અહીંયા 100 છે અને y બરાબર અહીંયા આપણું 2 છે. હવે કયા આપણા નિત્યસમનો અહીંયા ઉપયોગ થશે? તો કે x + yનો જે ઘન છે એ નિત્યસમનો અહીંયા ઉપયોગ થશે. તો ચલો એને આપણે અહીંયા લખી દઈએ. જે આપણું નિત્યસમ છે એ કે અહીંયા x + y આખા કૌંસનો ઘન. તો એમાં શું તમને સાદુરૂપ મળશે કે xનો ઘન પ્લસ અહીંયા yનો ઘન પછી પ્લસ અહીંયા 3xy અને કૌંસમાં x + y. તો ચલો અહીંયા આપણે x અને yની કિંમત મૂકી દઈએ. તો સૌપ્રથમ તો જો અહીંયા xનો ઘન છે, તો અહીંયા xની કિંમત 100 છે, તો અહીંયા 100નો ઘન થશે. પછી અહીંયા yનો ઘન છે, તો yની કિંમત 2 છે, તો અહીંયા 2નો ઘન થશે. પછી પ્લસ અહીંયા 3xy, તો 3 અને xની કિંમત શું છે? અહીંયા 100 છે અને yની કિંમત અહીંયા સિમ્પલી 2 છે. પછી x અને y, તો અહીંયા xની કિંમત શું છે? 100 છે પ્લસ અહીંયા yની કિંમત 2 છે. તો ચલો આપણે સરળો કરીએ આગળ.
તો કે અહીંયા જો 100નો ઘન કેટલો થશે સિમ્પલી તમારો ખબર જ મેં તમને કીધું હતું કે જેટલા જીરો હોય અને ઉપર જેટલી સંખ્યા હોય એનો તમારે ગુણાકાર કરી દેવાનો છે. તો અહીંયા એકની પાછળ કેટલા જીરો છે 2 અને ઉપર 3 છે તો 2 × 3 કેટલા થાય 6 થાય. તો અહીંયા એકની પાછળ તમારે 6 વખત જીરો મૂકી દેવાના છે. તો અહીંયા 1 0 2 0 3 4 5 અને અહીંયા 6 પ્લસ અહીંયા જો 2નો ઘન છે તો 2નો ઘન તમારો કેટલો થશે સિમ્પલી અહીંયા 8 થઈ જશે. પછી અહીંયા જો આપણે 3 સંખ્યાનો ગુણાકાર કરીએ તો જો 3 × 100 કેટલા થશે 300 થશે અને 300 × 2 તો 300 × 2 કેટલા થશે તમારા 600 થઈ જશે. તો અહીંયા તમારા 600 આવશે અને કૌંસમાં જો 100 + 2 તો 100 + 2 કેટલા થાય અહીંયા 102 થઈ જશે. હવે ચલો આપણે આગળનો સ્ટેપ કરીએ. તો અહીંયા જો આપણે જે આ એકની પાછળ 6 જીરો છે ને લખી દઈએ 1 2 3 4 5 અને 6 1 2 3 4 5 ઓકે 6 થઈ ગયા. પછી આપણે +8 કરીએ. હવે આપણે 600 અને 102નો ગુણાકાર કરવો પડશે. તો ચલો અહીંયા આપણે ગણી દઈએ. તો આપણે 102 × 600 કરીશું કેમ કે અહીંયા 600માં પાછળ ડબલ જીરો છે તમારો એટલે એક સ્ટેપમાં ગુણાકાર થઈ જશે. તો ચલો કરી લઈએ 102 × અહીંયા આપણે 600 કરીશું. તો 600ની પાછળ ડબલ જીરો છે એટલે કે બે સંખ્યા છે તો અહીંયા આપણે 2 વખત જીરો મૂકીશું. પછી આપણે 6નો ગુણાકાર કરીએ તો 2 × 6 કેટલા થાય અહીંયા 12 થશે વધી 1 થશે. હવે જો અહીંયા 0 × 6 કેટલા થશે તમારા સિમ્પલી અહીંયા 0 થઈ જશે પણ જે આપણી વધી 1 છે અહીંયા આવી જશે એટલે કે અહીંયા વધી 1 છે એનો આપણે અહીંયા લખી દઈશું વધી 1. પછી 6 × 6 કેટલા થાય સિમ્પલી અહીંયા આપણા 6 થશે. તો આપણે જવાબ શું મળ્યો અહીંયા 61,200 મળ્યો. તો ચલો અહીંયા આપણે લખી દઈએ સિમ્પલી કે આપણો જે જવાબ છે અહીંયા 61,200 અહીંયા મળ્યો છે. હવે જે આપણને આ જવાબ મળ્યો એનો ચલો અહીંયા આપણે સરવાળો કરી લઈએ કે જે અહીંયા આપણી કિંમત છે એકની પાછળ 6 જીરો એટલે કે આપણી 10 લાખ એમાં આપણે 8 ઉમેરવાના છે અને 61,200 ઉમેરવાના છે. તો ચલો એનો આપણે અહીંયા સરવાળો કરી લઈએ અલગ પેનથી. ચલો આપણે રેડ પેનથી સરવાળો કરીએ. તો અહીંયા આપણે 10 લાખ કિંમત છે એટલે કે 1 0 2 0 3 4 5 અને 6 એમાં આપણે કેટલા ઉમેરવાના છે 61,200 અને પછી બીજા આપણે 8 ઉમેરવાના છે. તો ચલો લખી દઈએ કે 61,200 અને બીજા અહીંયા આપણે અહીંયા 61,200 અને બીજા આપણે નીચે 8 ઉમેરવાના છે. તો ચલો આપણે આ ત્રણેય પદનો સરવાળો કરીએ. તો 0 0 8 તો આનો સરવાળો આપણે 8 થશે. 0 0 નો સરવાળો કેટલો થશે સિમ્પલી આપણો 0 થશે. પછી 0 અને 2 નો સરવાળો કેટલો થશે 2 થશે. 0 અને 1 નો સરવાળો 1 થશે. 0 અને 6 નો સરવાળો 6 થશે. પછી 0 છે એટલે કે 0 અને અહીંયા 1 છે એટલે 1. તો અહીંયા આપણને જવાબ શું મળ્યો અહીંયા 10,61,208 જવાબ મળ્યો. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે 10,61,208 તમારો અહીંયા જવાબ મળ્યો સિમ્પલી. તો બસ આવી રીતે તમારે સિમ્પલી ગણતરી કરતા જવાનું છે. નિત્યસમનું સાદુરૂપ મૂકવાનું છે એટલે કે તમારે કિંમત મૂકી અને જવાબ મેળવતા જવાનું છે. તો ચલો આપણે ત્રીજો પ્રશ્ન સોલ્વ કરીએ. એમાં આપણને શું કીધું છે કે 998નો ઘન. તો 998 છે એ કોની નજીક છે 10ની નજીક છે 100ની નજીક છે કે 1000ની નજીક છે કે 10,000ની નજીક છે કોની નજીક છે. તો અહીંયા 998 છે અહીંયા 1000ની નજીક છે. તો 998ને અહીંયા આપણે 1000ના સ્વરૂપમાં ફેરવવા તો આપણે કેવી રીતે ફેરવી શકીએ. તો અહીંયા આપણે લખી શકીએ કે જે 1000 છે એમાંથી અહીંયા આપણે 2 બાદ કરીએ તો આપણે 998 થાય. પણ અહીંયા 998નો ઘન છે એટલે કે આ જે કૌંસ બન્યો એનો પણ અહીંયા આપણે ઘન લખી શકીએ. તો ચલો અહીંયા આપણે x અને yની કિંમત શોધી લઈએ. તો સિમ્પલી જો જે પહેલું પદ છે ને આપણે x કહીએ છીએ અને બીજા પદને આપણે y કહીએ છીએ. તો ચલો કિંમત લખી દઈએ અહીંયા કે xની કિંમત છે અહીંયા 1000 અને yની કિંમત છે અહીંયા 2. હવે જો અહીંયા આપણે કયા નિત્યસમનો ઉપયોગ થશે x - y છે એ નિત્યસમનો અહીંયા ઉપયોગ થશે. તો ચલો અહીંયા આપણે લખી દઈએ જે નિત્યસમ છે એ કે અહીંયા x - yનો ઘન. આવી રીતે તમારે શું કરવાનું છે પહેલાં xનો ઘન કરવાનો છે -yનો ઘન કરવાનો છે -3xy કરવાનું છે અને કૌંસની અંદર તમારે x - અહીંયા y કરવાનું છે. તો ચલો આપણે x અને yની કિંમત મૂકી દઈએ. તો અહીંયા જો xની કિંમત શું છે 1000 છે તો અહીંયા 1000નો ઘન થશે. તો ચલો કરીએ અહીંયા કે અહીંયા 1000નો તમારો ઘન થશે. પછી માઇનસ અહીંયા yની કિંમત શું છે 2 છે તો અહીંયા 2નો ઘન થશે 2નો ઘન. પછી -3xy એટલે કે 3xની કિંમત અહીંયા 1000 અને yની કિંમત અહીંયા 2 છે. પછી x - y તો અહીંયા xની કિંમત 1000 છે અને માઇનસ અહીંયા સિમ્પલી 2 છે. તો અહીંયા જો મેં તમને શું કીધું હતું આવી રીતે તમારે કોઈ સંખ્યાનો ઘન કરવાનો તો કેટલે કરવાનો છે. જો અહીંયા કેટલા જીરો છે 3 જીરો છે અને ઉપર તમારી કેટલી કિંમત છે અહીંયા ઘન છે એટલે કે 3 છે. તો 3 × 3 કેટલા થાય 9 થાય. તો તમારે સિમ્પલી અહીંયા 1ની પાછળ 9 જીરો મૂકી દેવાના છે. તો ચલો આપણે અહીંયા મૂકી દઈએ કે અહીંયા 1ની પાછળ કેટલા જીરો આવશે 1 2 3 4 5 6 7 8 અને અહીંયા 9. પછી માઇનસ અહીંયા 2નો ઘન છે તો 2નો ઘન કેટલો થાય સિમ્પલી 8 થશે. પછી માઇનસ અહીંયા જો આપણે આ ત્રણ પદનો આપણે ગુણાકાર કરી લઈએ
તો 3 ગુણ્યા 1000 કેટલા થશે? 3000 થશે અને 3000 ગુણ્યા 2 તો કેટલા થશે? સિમ્પલી આપણે અહીંયા 6000 થશે. તો 6000 પછી કૌંસમાં શું છે? 1000 - 2 છે. તો 1000 - 2 કેટલા થાય? આપણે 998 જ આપણા થશે. તો સિમ્પલી આપણે 998 થયા. તો ચલો અહીંયા આપણે આગળનું સ્ટેપ કરીએ. તો જો અહીંયા એકની પાછળ કેટલા જીરો હતા? 9 હતા. તો 1 2 3 4 5 6 7 8 કેટલા? 3 3 2 6 અને 3 3 અહીંયા 9. ઓકે, તો આપણે 9 0 થઈ ગયા સિમ્પલી. ચલો આપણે આગળનું સ્ટેપ કરીએ. હવે અહીંયા જે આપણે લાઈન કરી તેને આપણે રિમૂવ કરી લઈએ. પછી -8 અને અહીંયા જો કેટલા છે? તો કે 6000 ગુણ્યા 998 કરવાના છે. તો આપણે 998 ગુણ્યા 6000 કહીશું, કેમ કે 6000ની પાછળ 3 0 છે એટલે સિમ્પલી એક સ્ટેપમાં ગણતરી થઈ જશે. તો ચલો કરી લઈએ. અહીંયા આપણે રેડ પેનથી ગણતરી કરીએ કે 998 ગુણ્યા અહીંયા 6000 તમારે કરવાનું છે. તો જો 6000માં જે 6ની પાછળ કેટલી સંખ્યા છે? અહીંયા 3 આપણા 0 છે. તો અહીંયા પણ નીચે પણ આપણે 3 વખત 0 આવશે ગુણાકાર કરતા હોય તો. હવે આપણે 6નો ગુણાકાર કરીએ. તો 6નો ગુણાકાર 8 સાથે, તો 6 × 48 થશે, વધી અહીંયા 4 થશે. પછી 9 સાથે ગુણાકાર, તો 9 × 54 થશે, 54 ને વધી 4 58નો આંકડો, વધી અહીંયા 5. ફરીથી અહીંયા 9 × 54 થશે, 54 ને વધી 5 59. તો અહીંયા આપણે 59 થશે. તો આપણને કિંમત શું મળી અહીંયા? કે 59,88,000 આપણને અહીંયા કિંમત મળી. તો ચલો આપણે લખી દઈએ અહીંયા જે આપણો જવાબ છે એમાં કે -59,88,000 આપણને અહીંયા કિંમત મળે. હવે જે આપણી બાદબાકી છે એમાં આપણે ચલો બાદબાકી કરી લઈએ. એની પહેલાં જે આપણે માઇનસવાળા બે પદ છે એટલે કે -8 અને જે આપણે કિંમત મળી એનો આપણે સરળો કરી લઈએ કે માઇનસ આપણે પ્લસ થઈ જશે. એટલે કે આ જે કિંમત છે 59,88,000 એમાં આપણે 8 એડ થઈ જશે. જો આપણે લખી દઈએ કે આપણે એકની પાછળ કેટલા જીરો છે? 1 2 3 4 5 6 7 8 9 3 3 3 6 અને 3 3 9. ઓકે, આ વખત આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. પછી માઇનસમાં જો જે 59,88,000માં આપણે 8 એડ થશે, કેમ કે માઇનસ પ્લસ થશે, નિશાની માઇનસ નહીં આવશે. તો ચલો લખી દઈએ ડાયરેક્ટ જ 59,88,000 અને અહીંયા 8. સમજ્યા પડી ગઈ? હવે ચલો અહીંયા આપણે બાદબાકી કરી લઈએ. તો શું થશે? અહીંયા જે આપણી કિંમત છે કે એકની પાછળ 9 0 છે એમાંથી આપણે આ કિંમત બાદ થશે. તો ચલો કરી લઈએ આપણે કે 1 2 3 4 5 6 7 8 અને 9. અને આપણી કિંમતમાં કેટલું છે? જો છેલ્લે 8 છે, પછી 00 છે, પછી 88 છે અને આગળ આપણા 59. તો ચલો આપણે અહીંયા સિમ્પલી બાદબાકી કરી લઈએ. તો જો અહીંયા જે પહેલું પદ છે એમાં જ આપણું 0માંથી 8 બાદ થશે નહીં, તો અહીંયા આપણે દસકો લેવો પડશે. પણ આગળ પણ બધી સંખ્યા આપણી 0 છે, તો આપણે અહીંયા એક જોડેથી દસકો લેવો પડશે. તો અહીંયા એકની જગ્યાએ 0 આવશે અને જે આપણા પહેલાં 0 છે એના પર 10 આવશે અને બાકીની જે વચ્ચેની સંખ્યા છે એના ઉપર તમારા 9 આવશે. તો ચલો લખી દઈએ આપણે અહીંયા પણ 9 આવશે, અહીંયા પણ 9 આવશે, અહીંયા પણ 9 9 9 અને અહીંયા પણ 9 અને અહીંયા પણ 9. ચલો હવે આપણે બાદબાકી કરી લઈએ. તો જો 10માંથી 8 જશે તો આપણી કિંમત કેટલી મળશે? અહીંયા આપણને 2 મળશે. પછી 9માંથી 0 બાદ જશે તો અહીંયા આપણે 0 આવશે. અહીંયા પણ 9માંથી 0 બાદ થશે તો અહીંયા 0 આવશે. 9માંથી 8 જશે તો આપણે 1 આવશે. અહીંયા 9માંથી 8 જશે તો 1 આવશે. અહીંયા આપણે 9માંથી 9 જશે તો અહીંયા આપણે 0 આવશે. અહીંયા 9માંથી 5 જશે તો આપણે 4 આવશે. અહીંયા 9માંથી કંઈ બાદ થતું નથી, આપણે સિમ્પલી 9 જ રહેશે. અને અહીંયા પણ આપણે 9માંથી કંઈ બાદ થતું નથી, અહીંયા આપણે 9 રહેશે. તો અહીંયા આપણને જે જવાબ મળ્યો છે ને આપણે ચલો જવાબમાં લખી દઈએ કે અહીંયા આપણને જવાબ મળ્યો છે 99 40 11 00 અને 1. તમે આવી રીતે કિંમતને લખી શકો છો. સમજણ પડી ગઈ? તો બસ અહીંયા આપણો જવાબ તમને મળી. તમારે કેવી રીતે લખવાનું છે? અહીંયા તમે એકમ દશકની રીતે પણ લખી શકો છો કે અહીંયા 99,40,11,002. પણ તમારી કિંમત ના શોધી તમારે આવી પોઈન્ટ ના કરો, તમે ના પણ કહી શકો, ડાયરેક્ટ તમે લખી શકો છો કે જે આપણો જવાબ મળ્યો 99,40,11,002. તમારે કોઈ કિંમત નહીં, તમને કંઈ પરીક્ષામાં કોઈ પૂછશે નહીં કે કિંમત કેટલી છે એનો જવાબ તમે શબ્દોમાં લખો. ખાલી તમારે જે કિંમતનો જવાબ આવ્યો એ તમારે ખાલી આંકડા લખી દેવાના છે. સમજણ પડી ગઈ? તમારે આવી રીતે સિમ્પલી જવાબ મળી જશે. તો સમજણ પડી ગઈ? આ તમને બેઝિક ઘણા વિદ્યાર્થીઓ શું કરતા હોય છે, એમને નિત્યસમ પણ આવડી જતો હોય છે, આ ગણતરી પણ ગણતા હોય છે, પણ છેલ્લે અહીંયા બાદબાકી આવડતી હોતી નથી. એટલે તમારે ખાસ બાદબાકી શીખી લેવાની છે. જો તમને બેઝિક બાદબાકી પણ ના આવડતી હોય તો તમને બધું જ આવડતું હશે પણ તમારો જવાબ ખોટો હશે તો તમને પૂરા માર્ક્સ મળશે નહીં. તમારા જે જવાબના માર્ક્સ છે તમારા કટ થઈ જશે. તો ચલો હવે આપણે પ્રશ્ન નંબર 8ની ગણતરી કરીએ. એમાં આપણને શું આપેલું છે કે જે આપણને લખેલું છે, ચલો આપણે રકમ વાંચી લઈએ કે પ્રશ્ન નંબર 8
નીચેના પૈકી પ્રત્યેકને તમારે અવયવ પાડવાના છે. એટલે કે અવયવ પાડવામાં તમારે શું છે તમને ખબર જ છે. જ્યાં જ્યાં તમારે આવશે કે અવયવ પાડો તો ત્યાં તમારે ઉલટા નિત્યસમનો ઉપયોગ થશે. એટલે કે તમને સાદું રૂપ આપેલું છે, તમારે અહીંયા નિત્યસમ ઉલટી રીતે મેળવવાનો છે. આપણે જે વર્ગ હોય તો તમારે 2 વાર કરવાનું છે, અહીંયા ઘન છે એટલે અહીંયા તમારે 3 વાર કરવું પડશે. તો ચલો પહેલાં તો અહીંયા આપણે બંને નિત્યસમ લખી દઈએ. તો ચલો અહીંયા આપણે લખી દઈએ. તો કયા કયા નિત્યસમ છે આપણા કે x + y આખા કૌંસનો ઘન તમારે શું કરવાનો છે, અહીંયા એક્સનો ઘન કરવાનો છે, પછી વાયનો ઘન કરવાનો છે, પછી +3xy કરવાનું છે અને અહીંયા x - y કરવાનું છે. હવે જો અહીંયા તમારું શું થશે તો કે એક્સનો ઘન તો રહેશે, પ્લસ અહીંયા વાયનો ઘન તો રહેશે, પ્લસ અહીંયા 3. હવે આ પદ છે, સોરી અહીંયા પ્લસ આવશે વચ્ચે, પ્લસ માઇનસ થઈ ગયું ભૂલથી. તો આ 3xy છે એનો તમે પહેલાં x સાથે અને પછી y સાથે ગુણાકાર કરી શકો તો કે હા કરી શકીએ. તો જ આપણે અહીંયા સાદુરૂપ મળશે. તો ચલો અહીંયા આપણે લખી દઈએ. તો જો 3xy નો ગુણાકાર x સાથે થશે તો અહીંયા x નો વર્ગ થઈ જશે, એટલે કે 3x નો વર્ગ y થશે. પછી y સાથે ગુણાકાર થાય તો 3x અહીંયા y નો વર્ગ થશે. સમજ્યા પડે કે તમે આ રીતે સાદુરૂપ મેળવી શકો છો. હવે આપણે બીજો નિત્યસમ લખીએ અહીંયા કે x - y નો ઘન. તો ચલો કરી લઈએ આપણે. x નો ઘન સરખી રીતે લખી દઈએ, x નો ઘન - y નો ઘન -3xy અને કૌંસમાં અહીંયા x - y. તો ચલો આની આપણે ગણતરી કરીએ તો સિમ્પલી અહીંયા x નો ઘન -y નો ઘન. હવે જો -3xy ગુણ્યા +x તો એનું શું થશે, અહીંયા -3x નો વર્ગ y થશે. હવે જો -3xy અને -y તો માઇનસ શું થઈ જશે, અને અહીંયા પ્લસ થઈ જશે અને અહીંયા 3x અને y 2 વખત એટલે કે y નો વર્ગ થઈ જશે. સમજ પડી? અહીંયા તમારે આ એક જગ્યાએ ખાસ ધ્યાન રાખવું. તમને મેં શું કીધું હતું કે અહીંયા તમારે નિત્યસમમાં શું આવશે, બધી જગ્યાએ માઇનસ હશે ત્યાં પ્લસ આવી જશે. પણ અહીંયા જો એટલે કે સોરી જ્યાં બધી જગ્યાએ પ્લસ છે ત્યાં તમારું માઇનસ આવી જશે. તો તમારે આમાં જો બધી જગ્યાએ પ્લસ છે તો તમે બધી જગ્યાએ ત્યાં માઇનસ નહીં આવે, અહીંયા તમારું માઇનસ પ્લસ થઈ જશે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચલો અહીંયા આપણે ગણતરી કરીએ. જે આપણો પહેલો દાખલો છે એમાં અહીંયા આપણને શું આપેલું છે, જો આપણે ચલો પહેલાં તો રકમ વાંચી લઈએ કે 8a નો ઘન, પછી b નો ઘન, પછી 12a વર્ગ b અને અહીંયા 64b નો વર્ગ. 64 સોરી અહીંયા 64 નથી આપેલું, સિમ્પલી 6 આપેલું છે. મારી વાંચવામાં ભૂલ થઈ છે. તમારે આવી રીતે ખાસ ધ્યાન રાખવું છે. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા એની જગ્યાએ તમારી બુકમાં તો પ્રિન્ટ સારી હોય છે કે લખે, પણ અહીંયા જો મેથ લખેલું છે છતાં પણ અહીંયા મારી ભૂલ થઈ ગઈ તો તમારે પણ આવી રીતે ભૂલ થઈ શકે છે. તો ચલો આગળ આપણે અહીંયા ગણતરી કરીએ. તો ચલો ગણતરી કરી લઈએ. હવે તો અહીંયા જો પહેલાં તો આપણે નિત્યસમ લખીશું. ચલો આપણે નિત્યસમ લખી દઈએ કે અહીંયા x + y નો ઘન તમારે કેવી રીતે કરવાનું છે. હું અહીંયા કેમ આટલી વાર નિત્યસમ લખું છું કેમ કે તમને યાદ છે. મેં તમને શું કીધું હતું, તમે જે સ્વાધ્યાયના તમારા 16 દાખલા છે અને તમારા ઉદાહરણના 11 થી લઈને 20 દાખલા, ટોટલ તમારા 26 દાખલા છે. આ 16 અને પેલા 10 તમે 26 દાખલા ગણી લેશો એટલે તમને ઓટોમેટિક નિત્યસમ યાદ આવી જશે. તમારે કોઈ ગોખવાની જરૂર પડશે નહીં. ઘણા બધા નિત્યસમ ગોખતા હોય છે અને પછી દાખલા ગણતરી કરવાની શરૂઆત કરે છે. તમે દાખલા એક વખત મારી સાથે ગણશો અને એકવાર જાતે ગણશો એટલે ઓટોમેટિક નિત્યસમ પણ યાદ આવી જશે અને તમારું દાખલાનું પણ રિવિઝન થઈ જશે. એટલે તમારે કોઈ ડરવાની જરૂર નથી. તમે પ્રેક્ટિસ કરશો તો તમે પરફેક્ટ બનશો. પ્રેક્ટિસ વિલ બી મેન પરફેક્ટ. તમારે પ્રેક્ટિસ કરવાની જ છે. ચલો આપણે તો હવે નિત્યસમ લખી દઈએ. તો અહીંયા શું આવશે કે x નો ઘન, પછી y નો ઘન, પછી અહીંયા +3xy અને કૌંસમાં x + y. તો આનું આપણે સાદુરૂપ કેવી રીતે મેળવ્યું હતું, અહીંયા કે x નો ઘન પ્લસ અહીંયા y નો ઘન, અહીંયા જે 3x નો છે 3xy નો ગુણાકાર, 3x પહેલાં x સાથે થશે તો અહીંયા 3x² y થશે અને પ્લસ અહીંયા 3xy નો વર્ગ થશે. હવે ચલો જો આ પદ છે, આ પદ અહીંયા જે પદ છે એ જ અહીંયા આ પદ છે. હવે એમાં આપણે કિંમત શોધવાની છે કે x અને y ની કિંમત શું છે. તો ચલો અહીંયા આપણે શોધી લઈએ. તો જો અહીંયા x નો ઘન આપેલો છે, એની જગ્યાએ અહીંયા 8 એનો ઘન આપેલો છે. તો કોનો ઘન અહીંયા 8 થાય તો તમને ખબર છે અહીંયા 2 નો ઘન 8 થાય. તો અહીંયા સિમ્પલી શું છે, x ની જગ્યાએ અહીંયા તમને 2a નો ઘન આપેલો છે. સમજ પડી ગઈ? એટલે કે અહીંયા આપણને x ની કિંમત તો મળી ગઈ. તો ચલો અહીંયા આપણે સાઈડમાં લખી દઈએ કે x ની કિંમત અહીંયા આપણી 2a છે. હવે આપણે સાચી છે કે ખોટી છે આપણે ચેક કરી લઈશું. પછી અહીંયા જો y ઘનની જગ્યાએ તમને b નો ઘન આપેલો છે, એટલે કે y ની કિંમત શું છે, અહીંયા આપણી b છે. એટલે કે અહીંયા b નો ઘન કરો ત્યારે અહીંયા તમારો b ઘન થાય. તો અહીંયા શું છે, y ની કિંમત સિમ્પલી આપણી b છે. તો ચલો અહીંયા આપણે ચેક કરી લઈએ. તો અહીંયા જો 3x નો ઘન શું થશે, અહીંયા 2a નો વર્ગ પ્લસ અહીંયા y ની કિંમત અહીંયા b છે. પછી અહીંયા 3x ની કિંમત છે 2a અને y ની કિંમત છે અહીંયા b વર્ગ. જો હવે જો ચલો ચેક કરી લો. તો કે જો 2a નો ઘન તો કેટલો થશે, અહીંયા સિમ્પલી આપણો 8a ઘન થશે. તો કે ઓકે. પછી b નો ઘન અહીંયા b ઘન થશે. પછી અહીંયા જો
3 અહીંયા 2a વર્ગ, તો અહીંયા 3 અને 2a વર્ગ કેટલો થશે? અહીંયા 4a વર્ગ થશે, ગુણાકારમાં અહીંયા b આવશે, તો 4 તારી 12 થશે, 12a વર્ગ b થશે. તો જો અહીંયા 12a વર્ગ b છે. ઓકે, પછી અહીંયા જો 3 ગુણ્યા 2 કેટલા થશે? અહીંયા 6 થશે, 6ab વર્ગ થશે. તો અહીંયા જો 6ab વર્ગ થયું. તો સિમ્પલી આપણે જે કિંમત મૂકી એક્સ અને વાયની શોધી એ આપણી કિંમત અહીંયા સાચી છે. સમજણ પડી ગઈ? તો ચલો આપણે આગળની ગણતરી કરી લઈએ હવે કે આપણે જે આ છે. હવે જો આપણે શું કર્યું હતું અહીંયા કે આના પરથી આપણે આ મેળવ્યું હતું. હવે અહીંયા શું આપણે કિંમત મૂકીએ. હવે તો જો આપણે આના પરથી આ મેળવી શકીએ તો કે હા ચલો મેળવી લઈએ. તો કે જો આપણે કિંમત મૂકી છે એમાં જો એક્સની કિંમત શું છે? સિમ્પલી અહીંયા આપણી કે 2a છે અને વાયની કિંમત b છે. તો અહીંયા આપણે લખી શકીએ કે 2a પ્લસ અહીંયા બીનો ઘન તમે કરશો ત્યારે તમને આજુ સાદું રૂપ મળશે. તમે ચેક કરવું તો કરી લેજો તમારી ગણતરી કરીને. સમજ પડી ગઈ? અને અહીંયા આપણે ગણતરી કરીને ચેક કરી પણ લીધું છે. તો હવે અહીંયા જો મેં તમને શું કીધું કે કૌંસમાં જો તમારે ઘન હોય તો અહીંયા તમે 3 વાર લખવાનો છે અને જો વર્ગ હોય તો તમારે 2 વાર કૌંસ લખવાનો છે. તો અહીંયા ઘન છે તો આપણે કૌંસને 3 વાર લખીશું કે અહીંયા 2a પ્લસ b અહીંયા 1 વાર, પછી અહીંયા 2a પ્લસ b અહીંયા 2 વાર, પછી 2a પ્લસ b અહીંયા 3 વાર. સમજ્યા પડી ગઈ? આજે તમારે સિમ્પલી ગણતરી કરતા જવાનું છે. તો ચલો આપણે આગળનો દાખલો સોલ્વ કરીએ. એમાં અહીંયા આપણને શું આપેલું છે? સમાન જ કિંમત લખી છે, ખાલી અહીંયા તમને માઇનસ આપેલું છે કે 2a નો ઘન માઇનસ b ઘન, પછી માઇનસ 12a વર્ગ b અને પ્લસ અહીંયા 6ab વર્ગ. તો ચલો અહીંયા સિમ્પલી તમને ખબર છે કે અહીંયા x માઇનસ વાયના ઘનવાળું નિત્યસમનો અહીંયા ઉપયોગ થશે. તો ચલો અહીંયા આપણે કરી લઈએ. તો ચલો પહેલાં તો આપણે નિત્યસમ લખીએ કે અહીંયા x માઇનસ વાયનો ઘન તો તમારે શું કરવાનું છે? અહીંયા એક્સનો ઘન માઇનસ વાયનો ઘન માઇનસ 3xy અને કૌંસમાં x માઇનસ વાય. તો ચલો આનો આપણે ગુણાકાર કરી લઈએ. તો કે એક્સનો ઘન માઇનસ વાયનો ઘન પછી માઇનસ 3x વર્ગ વાય અને અહીંયા શું થશે? માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 3xyનો વર્ગ અહીંયા આવશે. આ જે 3xyનો છે આપણે પહેલાં x સાથે ગુણાકાર કર્યો અને પછી આપણે y સાથે ગુણાકાર કરી લીધો. સમજ્યા પડી? તો ચલો આપણે આગળનો સ્ટેપ કરીએ. હવે જો તમને ખબર જ છે કે x ઘન છે અને અહીંયા આપણું 8 એનો વર્ગ છે. તો કોનો ઘન 8 થાય? તો તમને ખબર છે કે 2 નો ઘન 8 થાય. તો અહીંયા 2 એનો ઘન જે આગળ કિંમત જ એ જ કિંમત છે, સેમ જ છે. તમે જો અહીંયા સમાન જ રકમ છે પણ અહીંયા ખાલી તમને પ્લસની જગ્યાએ માઇનસ આપેલો છે. ચલો આપણે કરી લઈએ. પછી માઇનસ વાયનો ઘન તો અહીંયા b છે તો b ઘન છે તો કે બીનો ઘન b ઘન થશે. પછી માઇનસ 3 એક્સની જગ્યાએ 2a નો વર્ગ, પછી વાયની કિંમત અહીંયા b છે તો ચલો લખી દઈએ અહીંયા b, પછી પ્લસ અહીંયા 3 એક્સની કિંમત 2a છે અને વાયની કિંમત સિમ્પલી આપણી અહીંયા b છે તો bનો અહીંયા વર્ગ થશે. આપણે આગલા દાખલામાં ચેક કરી લીધું એટલે સાચું જ છે. તો ચલો આપણે હવે ડાયરેક્ટ આવી રીતે લખી શકીએ કે 2a માઇનસ અહીંયા બીનો તમારો ઘન થઈ જશે. તો ચલો આપણે લખી દઈએ હવે કે જો તમે ચેક કરી શકો છો અહીંયા 2a નો ઘન તમારો 8a ઘન થશે, પછી બીનો ઘન એ તમારો b ઘન થશે. પછી આ તો આપણે ગણતરી કરી હતી કે અહીંયા 12a વર્ગ b થશે પણ અહીંયા જો અહીંયા માઇનસ છે એટલે કે અહીંયા પણ માઇનસ આવ્યું છે અને અહીંયા પ્લસ છે એટલે અહીંયા પ્લસ આવ્યું છે. તમારે એક ખાસ જોઈ લેવાનું છે. સમજ પડી ગઈ? તો ચલો આપણું બધું સાચું છે. ચલો આપણે આવી રીતે લખી શકીએ. તો અહીંયા ઘન છે એટલે કે કૌંસને આપણે 3 વખત લખવો પડશે. તો ચલો સિમ્પલી આપણે લખી દઈએ અહીંયા કે 2a માઇનસ b, પછી 2a માઇનસ b અને અહીંયા 2a માઇનસ અહીંયા b. સમજણ પડી ગઈ? તમે આવી રીતે સિમ્પલી ગણતરી કરી શકો છો. ચલો હવે આપણે ત્રીજા નંબરનો દાખલો ગણીએ. એમાં આપણને શું આપેલું છે કે 27 માઇનસ 25 એનો ઘન માઇનસ 35a અને અહીંયા 225a ઘન એ વર્ગ. સોરી આપણે તો ચલો આની આપણે ગણતરી કરી લઈએ. તો અહીંયા જો વચ્ચે માઇનસ છે તો આપણે માઇનસવાળા નિત્યસમનો અહીંયા ઉપયોગ થશે. તો ચલો અહીંયા આપણે માઇનસવાળા નિત્યસમનો ઉપયોગ કરી લઈએ એટલે કે x માઇનસ વાય ઘન. જો અહીંયા તમે ઘનવાળા નિત્યસમનો પણ ઉપયોગ કરી શકો છો. ભલે આમાં માઇનસ હોય પણ તમારો ઉપયોગ કરો. જો હું તમને અહીંયા સમજાવું છું. ચલો અહીંયા સાઈડમાં હું તમને લખીને સમજાવું છું કે ચલો આપણે તમને લખીને સમજાવું છું. ઓકે, જો અહીંયા ચલો તમને સમજાવું. થોડી આપણે જગ્યા કરી લઈએ અહીંયા. ઓકે, તો કે જો અહીંયા તમારે x પ્લસ વાય ઘનવાળા નિત્યસમનો ઉપયોગ કરવો હોય તો અહીંયા તમારી એક્સની કિંમત થશે 2a અને વાયની કિંમત અહીંયા થશે તમારી માઇનસ b. અને જો તમારે x માઇનસ વાય ઘનનો નિત્યસમનો ઉપયોગ કરવો હોય તો તમારે એક્સની કિંમત 2a થશે અને સિમ્પલી તમારે વાયની કિંમત ડાયરેક્ટ તમારી b થશે. અહીંયા તમારે માઇનસ લખવા પડશે નહીં, ઓલરેડી તમારા નિત્યસમમાં વાયની કિંમત b આવી ગઈ છે. તમે કોઈ પણ નિત્યસમનો ઉપયોગ કરી શકો છો. સમજ પડી ગઈ? તમારો જવાબ સાચો જ આવશે. ખાલી તમારે એટલું ધ્યાન રાખવાનું છે. સમજ પડી ગઈ? તો ચલો આપણે આગળની ગણતરી કરીએ હવે.
અહીંયા જો તમે પ્લસવાળા નિત્યસમનો ઉપયોગ કરશો તો અહીંયા જો વાયની કિંમત માઇનસ આવશે તો અહીંયા આપણું પદ માઇનસ થઈ જશે અને અહીંયા જો વાયનો વર્ગ છે એટલે અહીંયા વર્ગ આપણો પ્લસ થઈ જશે એટલે કે આપણું પદ અહીંયા પ્લસ આવી જશે જે આપણે આ કિંમત છે એમાં તમારું સંપૂર્ણ સાચું પડી જશે. તમારે એટલું ખાસ ધ્યાન રાખવું છે. તમે કોઈ પણ નિત્યસમનો ઉપયોગ કરી શકો છો, તમારો જવાબ સાચો જ આવશે. તો ચલો આપણે આગળની ગણતરી કરીએ. અહીંયા આપણે વાય માઇનસ ઘનનો ઉપયોગ કરીએ. અહીંયા તમે વાય પ્લસ એટલે કે એક્સ પ્લસ વાય ઘનનો પણ તમે ઉપયોગ કરી શકો છો, પણ એ માઇનસ આપણે ડાયરેક્ટ એ જ નિર્દેશનો આપણે ઉપયોગ કરી લઈએ. તો ચલો અહીંયા આપણે સાદું રૂપ મેળવી લઈએ. અહીંયા સિમ્પલી કે અહીંયા એક્સનો ઘન થશે, પછી અહીંયા માઇનસ વાયનો ઘન થશે, પછી માઇનસ 3xy અને અહીંયા એક્સ માઇનસ વાય થશે. તો આનો આપણે શું લખી શકીએ અહીંયા સિમ્પલી કે એક્સનો ઘન માઇનસ વાયનો ઘન માઇનસ 3x વર્ગ વાય અને પછી અહીંયા પ્લસ 3x વાયનો વર્ગ થશે. તો હવે એક્સ અને વાયની કિંમત શોધી લઈએ. તો જે પહેલું પદ છે અહીંયા એક્સનો વર્ગ છે, તો સોરી એક્સનો ઘન છે, તો કોનો ઘન 27 થાય? તમને ખબર છે 3નો ઘન 27 થાય. તો અહીંયા જે તમારી એક્સની કિંમત છે એ તમારી અહીંયા 3 છે એટલે કે 3નો ઘન તમારો 27 થશે. તો ચલો લખી દઈએ સાઈડમાં પહેલાં તો આપણે કે અહીંયા એક્સની કિંમત અહીંયા આપણી 3 છે. પછી હવે આપણને અહીંયા જો કે વાયનો ઘન, તો વાયનો ઘન શું છે અહીંયા 125 એનો ઘન છે. તો કોનો ઘન 125 થાય? તમને ખબર છે 5નો ઘન 125 થાય. તો અહીંયા અને પાછળ એનો ઘન છે, તો અહીંયા 5 એનો અહીંયા ઘન તમારો 125 એ ઘન થશે. સમજણ પડી ગઈ? તો વાયની કિંમત શું છે અહીંયા આપણી સિમ્પલી 5 છે. તો આપણે એક્સ અને વાયની કિંમત મળી ગઈ. તો આમ આપણે મૂકી દઈએ તો તમને સિમ્પલી જવાબ મળી છે. આપણે ખાલી આટલું ચેક કરવાનું છે કે ઉપર જે કિંમત છે સાચી છે કે નહીં. આપણે જે એક્સ અને વાયની કિંમત શોધી એ આપણી સાચી છે કે નહીં. ચલો આપણે ગણતરી કરી લઈએ. તો કે માઇનસ 3 પછી એક્સનો વર્ગ છે, તો એક્સની કિંમત શું છે અહીંયા 3 છે, તો કે 3નો વર્ગ થશે અને વાયની કિંમત 5 છે. તો ચલો આપણે કિંમત મૂકી દીધી પ્લસ અહીંયા 3 એક્સની કિંમત 3 છે અને વાયની કિંમત અહીંયા 5 છે. તો અહીંયા વર્ગ છે તો અહીંયા 5 એનો વર્ગ થશે. તો ચલો આપણે ચેક કરી લઈએ. તો અહીંયા જો તમારું જો 3નો ઘન કેટલો થશે 27 થશે, તો 27 છે. 5 એનો ઘન કેટલો થશે આપણો 125 એ ઘન થશે. તો ઓકે. હવે જો 3 પછી 3નો ઘન વર્ગ કેટલો થશે 9 થશે અને અહીંયા 5 એ ગુણાકારમાં છે. 3 નવા કેટલા થશે 27 થશે. 27 ગુણ્યા 5 છે. તો મેં 27 ગુણ્યા 5 કહેશું તમને કેટલા મળશે? સિમ્પલ અહીંયા 135 મળશે. પાછળ આપણા એ છે તો જો 135 એ મળી ગયા. તો કે ઓકે. હવે આપણે આનો પણ ચેક કરી લઈએ. તો જો અહીંયા 3 તરી 9 થશે અને પછી 5 એનો વર્ગ છે, તો અહીંયા શું થશે 25 એ વર્ગ થશે. તમને ખબર છે 25 ગુણ્યા 9 કેટલા થાય આપણા 225 થાય. 225 અને પાછળ આપણું એ વર્ગ છે તો 225 એ વર્ગ આવી ગયો. તો કે ઓકે આવી ગયું. તો જે અહીંયા આપણે એક્સ અને વાયની કિંમત શોધી હતી એ આપણે અહીંયા સિમ્પલી સાચી છે. એટલે કે એક્સની કિંમત 3 અને વાયની કિંમત અહીંયા 5 તો ચલો એને આપણે લખી દઈએ. હવે જો અહીંયા આપણે કયા નિત્યસમનો ઉપયોગ કર્યો હતો? અહીંયા આપણે માઇનસવાળા નિત્યસમનો ઉપયોગ કર્યો હતો. તો જે એક્સની કિંમત છે અહીંયા તો આપણી 3 આવશે, પછી વચ્ચે માઇનસ આવશે, પછી વાયની કિંમત 5 આવશે અને અહીંયા આપણે ઘન આવી જશે. તો ચલો હવે જો ઘન છે અહીંયા આપણે શું કરવાનું છે? અવયવ પાડવાના છે. તો તમારે શું છે ઘનો તમારે 3 વાર કૌંસમાં લખી દેવાનો છે. તો અહીંયા 3 માઇનસ 5 અહીંયા 3 માઇનસ 5 અને અહીંયા 3 માઇનસ 5 સિમ્પલી તમે આવી રીતે અવયવ પાડી શકો છો. સિમ્પલી તમને સમજ પડી ગઈ. ચલો આપણે આગળનો દાખલો સોલ્વ કરીએ. ચોથા નંબરનો દાખલો. એમાં તમને શું આપેલું છે અહીંયા કે 64 એનો ઘન માઇનસ 27 બીનો ઘન માઇનસ 144 એ વર્ગ બી અને પ્લસ 108 એ ગુણ્યા બી વર્ગ. તો ચલો આપણે સિમ્પલી અહીંયા જો માઇનસ છે તો માઇનસવાળા નિત્યસમનો અહીંયા ઉપયોગ થશે. તો ચલો અહીંયા પહેલાં તો રફરને રિમૂવ કરી લઈએ. તો ચલો આપણે નિત્યસમ લખી દઈએ અહીંયા સિમ્પલી કે એક્સ માઇનસ વાયનો ઘન તમારે શું કરવાનું છે? અહીંયા એક્સનો ઘન કરવાનો છે, માઇનસ વાયનો ઘન કરવાનો છે, માઇનસ 3xy લખવાનું છે અને પછી તમારે એક્સ માઇનસ વાય કૌંસમાં લખવાનું છે. તો એક્સનો ઘન કેટલો થશે? એક્સ ઘન પછી માઇનસ વાય ઘન પછી આ બંનેનું ગુણાકાર થશે એટલે કે 3xyનો ગુણાકાર એક્સ સાથે પછી વાય સાથે. તો ચલો સિમ્પલી અહીંયા આપણે કરી લઈએ કે માઇનસ 3x વર્ગ વાય. હવે તમે આટલી વાર કરી છો ઓટોમેટિક તમને યાદ રહી ગયું છે અહીંયા પ્લસ 3xyનો વર્ગ. તમે ડાયરેક્ટ આ પદ પણ યાદ રાખી શકો છો, પણ કેવું તમારે વધારે પદ યાદ રાખવાની કોઈ જરૂર નથી. તમે આ પદ યાદ રાખશો તો ઓટોમેટિક આ પદ તો તમારું આવી જશે તમે ગણતરી કરશો ત્યારે. ચલો આપણે એક્સ અને વાયની કિંમત શોધી લઈએ. તો જો અહીંયા જે આપણું એક્સનો ઘન છે એની જગ્યાએ શું આપેલું છે? આપણને 64 એનો વર્ગ આપેલો છે. તો કોનો જે ઘન છે એ તમારો 64 થાય? તમને ખબર છે કે 4નો ઘન 64 થાય. તો અહીંયા શું આવશે? સિમ્પલી આપણું અહીંયા 4 અને અહીંયા એનો ઘન તમારો 64 એ ઘન થશે. પછી માઇનસ અહીંયા વાયનો ઘન છે, તો વાયનો ઘન છે અહીંયા 27 બી ઘન આપેલો છે. તો કોનો ઘન 27 થાય? તમને ખબર છે 3નો ઘન 27 થાય અને પાછળ બી છે એટલે કે અહીંયા 3 બીનો તમને ઘન આપેલો છે. એટલે કે જો તમારી જે એક્સની કિંમત છે એ તમારી 4a છે
અને વાયની કિંમત છે અહીંયા તમારી 3b છે। તો ચલો આપણે ચેક કરી લઈએ આમાં કિંમત મૂકીને કે 3 ગુણ્યા એક્સની કિંમત છે, એક્સનો વર્ગ છે તો અહીંયા 4a નો વર્ગ થશે। સોરી, આપણે 4 અને a ને સરખી રીતે લખી દઈએ, અહીંયા આપણે 4a નો વર્ગ થશે અને ગુણાકારમાં આપણે વાયની કિંમત અહીંયા 3b છે। પછી અહીંયા 3, પછી એક્સની કિંમત 4a છે અને અહીંયા વાયની કિંમત કેટલી છે, વાયનો વર્ગ છે તો વાયની કિંમત છે અહીંયા 3b। તો ચલો આપણે 3b નો વર્ગ કરી લઈએ। તો ચલો આપણે કિંમત શોધી લઈએ। તો જો અહીંયા સિમ્પલી 4a નો ઘન એ તો એમાં 64a ઘન થશે, 3b નો ઘન તમારો 27b ઘન થશે। આને આપણે ગણતરી કરી લઈએ તો 3 પછી 4a નો વર્ગ તો 4 નો વર્ગ 16 થશે અને અહીંયા a વર્ગ થશે, ગુણાકારમાં તમારા 3b છે। તો જો અહીંયા 16 48 તો 48 એક વર્ગ થશે અને અહીંયા ગુણ્યા તમારા 3b છે તો 48 ગુણ્યા 3 કેટલા થશે તમારે 144 થશે, 144 a વર્ગ b થશે। તો જો અહીંયા 144 a વર્ગ b આવી ગયા। હવે આપણે આનો ગુણાકાર કરી લઈએ, આ જે 3 પદ છે એનો। તો જો 3 ગુણ્યા 4 કેટલા થશે તમારા 12a થશે અને અહીંયા 3b નો વર્ગ તો 3b નો વર્ગ શું થશે, 9b નો તમારો વર્ગ થશે। પછી જો 12 નવા કેટલા થશે 108 થશે, 8 અને અહીંયા a અને પછી b નો વર્ગ થશે તો 108 a b નો વર્ગ। ઓકે, આવી ગયો। તો કે આ તમારી જે x અને y ની કિંમત શોધી છે એ તમારી સમાન છે, એટલે કે સરખી સાચી છે। તો ચલો આપણે સિમ્પલી આગળનો પદ લખી દઈએ। ચલો આપણે લખી દઈએ, જે આપણે રિમૂવ કરવાનું નથી કરવાનું, આગળ ભૂલથી આપણે પેલું રિમૂવ થઈ ગયો હતું। તો ચલો અહીંયા આપણે કિંમત મૂકી દઈએ સિમ્પલી કે અહીંયા આપણું શું થશે સિમ્પલી કે જે 4a છે 4a અને વચ્ચે જો આપણે માઇનસવાળા નિર્દેશનનો ઉપયોગ કર્યો હતો તો માઇનસ અને પછી 3b નો અહીંયા ઘન આવશે। તો ઘન છે એટલે કે આપણે અવયવ પાડો તો કૌંસને આપણે 3 વખત લખી દેવાનો છે, એટલે કે 4a માઇનસ 3b પછી 4a માઇનસ અહીંયા 3b પછી ફરીથી આપણે અહીંયા 4a માઇનસ 3b। તો ચલો હવે આપણે આજનો છેલ્લો દાખલો સોલ્વ કરી લઈએ। એમાં અહીંયા આપણને શું આપેલું છે કે 27p નો ઘન માઇનસ 1/116 પછી અહીંયા 9/2p નો વર્ગ અને અહીંયા 1/4p। તો ચલો આપણે કિંમત મેળવી લઈએ। તો અહીંયા જો અહીંયા બંને જગ્યાએ માઇનસ છે તો આપણે માઇનસવાળા નિર્દેશનનો અહીંયા ઉપયોગ થશે। અહીંયા આપણે સૌપ્રથમનો નિર્દેશન લખી દઈએ કે x માઇનસ વાયનો ઘન, તો અહીંયા x નો ઘન આવશે માઇનસ વાયનો ઘન આવશે માઇનસ 3x આવશે 3xy અને કૌંસમાં x માઇનસ y। તો ચાલો આનો આપણે ગુણાકાર કરી દઈએ, x નો ઘન માઇનસ વાયનો ઘન માઇનસ 3x વર્ગ y અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 3xy નો વર્ગ આવશે। તો હવે જો અહીંયા જે x નો ઘન છે એની જગ્યાએ તમને 27p નો ઘન આપેલો છે, તો કોનો ઘન 27 થશે તમારે તમને ખબર જ છે અહીંયા કે 3 નો ઘન 27 થાય અને પાછળ આપણો p ઘન છે એટલે કે 3p હોય 3p નો ઘન તમારો 27p ઘન થશે। પછી માઇનસ અહીંયા y નો ઘન, y ઘનની જગ્યાએ તમને શું આપેલું છે અહીંયા 1/216। તો અહીંયા જો તમને ખબર છે પેલા 1 નો ઘન તો 1 જ થશે, પણ આ જે 216 છે એ કોનો ઘન થશે, તો 216 તમને ખબર છે કે 6 નો ઘન થાય। તમે 6 ગુણ્યા તમે 3 વખત કરશો તો 6 ગુણ્યા 36 થશે અને 36 ગુણ્યા તમે ફરીથી 6 કરો તો તમારે 216 થશે। એટલે કે અહીંયા તમને શું આપેલું છે 1/6 નો ઘન આપેલું છે, એટલે અહીંયા તમારો 1/216 આવ્યું છે। તો આવી રીતે આપણે લખી શકીએ કે 1/6 નો તમારો અહીંયા ઘન આપેલું છે। સમજ્યા પડી ગઈ? ચલો આપણે આગળનું પદ મૂકીએ। તો અહીંયા જો તમને x ની કિંમત શું મળી, અહીંયા 3p મળી અને y ની કિંમત આપણને મળી અહીંયા 1/6। તો ચલો આગળ આપણે મૂકીને ચેક કરી લઈએ। તો અહીંયા 3 પછી x નો અહીંયા ઘન છે તો અહીંયા 3p નો તમારો ઘન વર્ગ છે તો વર્ગ થશે અને y ની કિંમત તમારી 1/6। તો ચલો આપણે એને મૂકી દઈએ સિમ્પલી, સમજણ પડી ગઈ? પછી આપણે આગળનો સ્ટેપ કરીએ અહીંયા કે 3x ની કિંમત છે તમારી 3p અને y નો વર્ગ છે તો y ની કિંમત છે અહીંયા 1/6 તો 1/6 નો અહીંયા સિમ્પલી વર્ગ થશે। તો ચલો આપણે ચેક કરી લઈએ। તો કે જો અહીંયા 3p નો ઘન એ તમારો 27p ઘન થશે, પછી અહીંયા જો 1/6 નો ઘન એ તમારો 1/216 થશે। પછી જો અહીંયા તમારો 3 છે, ચલો આનો આપણે સાદુરૂપ મેળવી લઈએ। તો કે 3 હવે 3b નો ઘન તમારો શું થશે અહીંયા 9p વર્ગ થશે અને અહીંયા જો 1/6 છે તો અહીંયા જો 3 ઉડી જશે તો સિમ્પલ આપણે નીચે 2 આવશે। તો અહીંયા શું છે ઉપર જો 9p વર્ગ ભાગ્યા તમારો અહીંયા 2 આવશે। તો જો આવી ગયું અહીંયા જો 9p વર્ગ ભાગ્યા તમારો 2 આવી ગયું। હવે આપણે શું છે અહીંયા આ જે સ્ટેપ છે એનો આપણે સાદુરૂપ મેળવી લઈએ। ચલો મેળવી લઈએ અહીંયા। તો કે જો અહીંયા સિમ્પલી 3 ગુણ્યા 3 કેટલા થશે તમારા 9। ચલો આપણે એમને આમ જ રાખીએ। જો અહીંયા 3 ગુણ્યા 3p અને અહીંયા જો 1/6 નો વર્ગ, તો અહીંયા 1/6 એક વખત અને 1/6 અહીંયા 2 વખત। તો જો અહીંયા તમારે સિમ્પલી 3 ઉડી જશે તો અહીંયા પણ આપણે 3 ઉડી ગયા તો અહીંયા આપણે 2 આવ્યા
અહીંયા 3 ઉડી ગયા તો અહીંયા આપણે 2 આવ્યા, તો નીચે 2 ગુણ્યા 2 ભાગાકારમાં છે, અહીંયા ઉપર શું છે p ગુણ્યા 1 ને 1, તો ઉપર p છે, નીચે આપણે સિમ્પલી 2 ગુણ્યા 2 છે, તો 2 ગુણ્યા 2 કેટલા થાય 4 થાય, સિમ્પલી તમારો p ભાગ્યા 4 જવાબ આવો જોઈએ. તો અહીંયા જો p ભાગ્યા 4 અને 1 આપણું ઉપર છે 1 ગુણ્યા p થાય, તમે સમજ પડી ગઈ. તમે આવી રીતે લખો 1 ભાગ્યા 4p અથવા તમે p ભાગ્યા 4 લખો, તમારું સમાન છે, સમજ પડી ગઈ. તો આપણો જવાબ છે જે આપણે x અને y ની કિંમત શોધી છે આપણી સાચી છે. તો ચલો આપણે આગળની ગણતરી કરી લઈએ. આપણે જે રફર છે ને આપણે ચલો રિમૂવ કરી લઈએ. ઓકે, આપણો જવાબ સાચો છે. ચલો આપણે ગણતરી કરી લઈએ. તો અહીંયા જો આપણું શું આવશે, અહીંયા x માઇનસ વાયનો ઘન કરવાનો છે. તો xની કિંમત શું છે, અહીંયા આપણી 3p છે, વાયની કિંમત અહીંયા શું છે આપણી 1/6 છે. ચલો આપણે મોટો કૌંસ કરી લઈએ આગળથી આપણે સરખી રીતે. ચલો તો કે અહીંયા 3p માઇનસ 1/6 નો અહીંયા ઘન કરવાનો છે. તો આ જે કૌંસ છે ને ચલો આપણે 3 વાર લખી દઈએ સિમ્પલી, કારણ કે આપણે અવયવ પાડવાના છે. તો અહીંયા 3p માઇનસ 1/6 એકવાર, અહીંયા 3p માઇનસ 1/6 અહીંયા 2 વાર, પછી અહીંયા 3p માઇનસ 1/6 અહીંયા 3 વાર. તો સિમ્પલી તમે આવી રીતે ગણતરી કરી શકો છો. તો બસ અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો. લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો. આ લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 7 અને પ્રશ્ન નંબર 8ની ગણતરી કરી. આગળના લેક્ચરમાં આપણે હવે પ્રશ્ન નંબર 9 અને પ્રશ્ન નંબર 10ની ગણતરી કરીશું. તો ચલો મળીએ આપણે આગળના લેક્ચરમાં.